આ ભાવનગર 104 વિધાનસભાના અકવાડા ખાતે ચંદ્રોદય પાર્ક સોસાયટીમાં આજે અમે આવ્યા છીએ. એમાં જે આ સોસાયટીના આમાં અંદર 625 મકાન છે. હવે રહીશોની આપણે સમસ્યા જાણશું. આજે એમને ઘણી બધી ફરિયાદ મળી છે સ્થાનિકોની, એટલે આપણે બહેનોને જ પૂછશું. તો આપણે શું પ્રશ્ન છે, શું તકલીફ છે તમને આમાં? અમારે અહીંયા 1 મહિના દિવસથી ગટર લાઈન ઉભરાય છે. બરાબર. પીવાના પાણીમાં ગટર લાઈન ઢોળી ગઈ છે અને ફરિયાદ કરી હતી, હજી કોઈ ધ્યાનમાં લીધું તમે નથી. રજૂઆત કરી હતી? હા, રજૂઆત કરી. પછી આ ઢાંકણું તૂટી ગયું એનું કીધું તો એ કે તમે કરાવજો, એ કે અમે ન કરાવી, કે તમારા ખર્ચે કરવાનું. બરાબર. તમે લોકો બધા વેરો ભર્યો છે, વેરો ભરો છો ને? તો પછી તમે કયો રજૂઆત કરો, વેરો ભરો તો બધી સુવિધા કોઈ રસ્તા, રોડ રસ્તા નથી. પછી પાણી જે ઘણા અમુક બહેનો એમ કે છે કે ભાઈ પેલો પીવાના પાણી છે, પીવાના પાણી, હા, પીવાના પાણીમાં ગટરનું. પડે તો શું કરવું હવે? હવે અમે રજૂઆત કરશું. હવે આ બધી રજૂઆત કરશું પછી આ કામ આ સત્તાધારી પક્ષો કે તંત્ર ન કરે તો તમે શું કહેવા માંગો છો? અમે વિસાવદર ગાડી કરશે. વિસાવદર વાળી કરશો? વિસાવદર વાળી, તમે વિસાવદર ગાડી કરશો. વિસાવદર વાળી કરશો? જુઓ, આપ સૌ જાણો છો અત્યારે 104 ભાવનગર ના જે સ્થાનિકો છે એ લોકોનું કેવું છે કે આગામી દિવસોમાં જો આ કામ તંત્ર દ્વારા અને સત્તાધીશ દ્વારા કામ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં, આગામી ચૂંટણીમાં કોર્પોરેશન કે હોય કે 2027 ની હોય, લોકો દ્વારા, જનતા દ્વારા, બહેનો દ્વારા કહેવામાં આવે છે કે હવે વિસાવદર વાળી થાય. કઈ થશે? કઈ થશે? વિસાવદર વાળી કરવામાં પૂરા ભાવનગર 104 ના બહેનો તૈયાર છે. જય હિન્દ.